નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજની વિડીયોમાં વાત થશે સૈફ અલી ખાન કેસમાં સનસનાટીભર્યો ખુલાસો સામે આવ્યો છે. ગુજરાતમાં પતંગ અને દોરી સંબંધિત દુર્ઘટનામાં 22ના મોત. વડોદરાવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા. શેત્રુંજી ડેમમાંથી સિંચાઈ માટે નહેરમાં પાણી છોડવામાં આવ્યું. ત્યારે વાત થશે ગુજરાતના કેટલાક જિલ્લાનું તાપમાન 4 ડિગ્રી ઘટી ગયું છે. સૈફ પરના હુમલાથી રવિના ટંડન ગુસ્સે. ત્યારે વાત થશે અકસ્માતમાં અમૂલ્ય જિંદગી બચાવનાર શિક્ષકનું સન્માન કરવામાં આવ્યું. સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદની સજા. બીજાપુરમાં એન્કાઉન્ટર, 12 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે. શિશુમાં પ્રવાસીઓ ઉપર પ્રતિબંધ. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસ પર મુખ્ય મહેમાન બનશે. 1990થી આ વૃક્ષમાંથી પાણી વરસી રહ્યું છે. ત્યારે વાત થશે એક વર્ષમાં 2220 અમદાવાદીઓના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે વાત થશે કુંભ મેળા વિશે સ્ટીવ જોબ્સનો પત્ર 4 કરોડમાં વેચાયો છે. રાજપીપળા પેલેસમાંથી રોયલ પિસ્તોલની ચોરીના કેસમાં 5ની ધરપકડ. તો ચાલો મિત્રો હવે વિસ્તારથી સમાચારો જાણીએ. રાજપીપળાના મહારાજાની રોયલ પિસ્તોલ રાજવંત પેલેસમાંથી ચોરી કરીને લઈ જનારા શકમન સામે યુવરાજ માનવેન્દ્રસિંહ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં માનવેન્દ્રસિંહના પિતાના નામે ઇસ્યુ થયેલી સિંગલ બેરલ પિસ્તોલ કેલિબર 45 બોર સરકારી મોડલ નંબર C2123 કોસ્ટ ઓટોમેટિક 3 લાખની પિસ્તોલનો સંજય મધુકરે ચોરી કરી હતી. જે બાદ નર્મદા LCBની ટીમે સંજય મધુકરને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુંભ મેળા વિશે સ્ટીવ જોબ્સનો પત્ર 4 કરોડમાં વેચાયો છે. 1974માં એપલના સહસ્થાપક સ્ટીવ જોબ્સ દ્વારા લખાયેલા એક પત્રની લગભગ 4.32 કરોડ રૂપિયામાં હરાજી થઈ હતી. જેમાં સ્ટીવ જોબ્સે તેના બાળપણના મિત્ર ટીમ બ્રાઉનને કુંભ મેળા માટે ભારત આવવાની તેની યોજના વિશે જણાવ્યું હતું. પત્ર લખ્યા પછી જોબ્સ ઉત્તરાખંડમાં નીમ કરોલી બાબાના આશ્રમમાં ગયા હતા. પરંતુ નૈનીતાલ પહોંચ્યા પછી તેમને ખબર પડી કે નીમ કરોલી બાબાનું મૃત્યુ થયું છે અને 1973માં થયું હતું. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક વર્ષમાં 2220 અમદાવાદીઓના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વર્ષ 2024માં અમદાવાદમાં વાહન ચાલકોના કુલ 2220 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સામે આવેલી માહિતી અનુસાર આમાંના મોટાભાગના વાહન ચાલકો હેલ્મેટ ન પહેરવાના ગુનામાં દંડાયા અને તેના કારણે તેમના લાયસન્સ સસ્પેન્ડ થયા. આરટીઓએ ગયા વર્ષે જુદા જુદા ગુનાઓમાં 7 કરોડથી પણ વધુનો દંડ વસૂલ્યો હતો. આરટીઓ દ્વારા લાયસન્સ સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા પૂર્વે જે વ્યક્તિને નોટિસ આપવામાં આવે છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1990થી વૃક્ષમાંથી પાણી વરસી રહ્યું છે. સોશિયલ મીડિયામાં વૃક્ષમાંથી પાણીના નિરંતર વહેતા પ્રવાહનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે કોઈ પણ મોટર કે વિદ્યુત પ્રવાહ વિના જ નિરંતર પાણી વૃક્ષમાંથી વહી રહ્યું છે. જોકે આ પાણી 1990થી આજ દિન સુધી નિરંતર વહેતું હોવાનું સામે આવ્યું છે. શું તમે જાણો છો કે આ કયા વૃક્ષ છે અને કયા દેશમાં આવેલ છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસ પર મુખ્ય મહેમાન બનશે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસ પર મુખ્ય મહેમાન બનશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વખતે 26 જાન્યુઆરી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે એક વ્યાપક વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ઇન્ડોનેશિયા ભારતની એક્ટ ઈસ્ટ નીતિ અને ઇન્ડો પેસિફિક માટેના તેના વિઝનનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિશુમાં પ્રવાસીઓ પર પ્રતિબંધ. હિમાચલના લાહોલ સ્પીતિ શિશુમાં 16 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી 44 દિવસ માટે તમામ પ્રવાસન પ્રવૃત્તિઓ બંધ રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક દેવતાઓને શાંતિ પ્રદાન કરવા માટે આ કરવામાં આવી રહ્યું છે. શ્રી લાહોલના પ્રમુખ દેવતા રાજા ગેપનનું ઘર છે. આ નિર્ણય હેઠળ શિશુમાં બધી હોટલ, રેસ્ટોરન્ટ, હોમસ્ટે અને સાહસિક પ્રવૃત્તિઓ બંધ રહેશે. આ સ્થળ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજાપુરમાં એન્કાઉન્ટર, 12 નક્સલીઓ ઠાર.
છત્તીસગઢના બીજાપુરના જંગલમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 12 નક્સલવાદીઓને ઠાર માર્યા છે. બીજાપુર અને તેલંગાણાની સરહદ પર આવેલા 3 જિલ્લામાં સૈનિકો નક્સલવાદીઓ સામે મોટું ઓપરેશન ચલાવી રહ્યા છે. સુરક્ષા કર્મચારીઓની એક સંયુક્ત ટીમ નક્સલ વિરોધી કાર્યવાહી માટે નીકળી છે. દક્ષિણ બીજાપુરના જંગલોમાં સવારે 9 વાગ્યાની આસપાસ ગોળીબાર થયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદની સજા. પોક્સો કોર્ટે સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત 1.20 લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે. આરોપીએ નારોલ વિસ્તારમાંથી 15 વર્ષીય સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ ગુજાર્યું હતું. જજ CG મહેતાએ નોંધ્યું છે કે આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે. આખો કેસ નિઃશંકપણે પુરવાર થાય છે, ત્યારે આવા કેસમાં આરોપી સામે દયા ન દાખવી શકાય. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અકસ્માતમાં અમૂલ્ય જિંદગી બચાવનાર શિક્ષકનું સન્માન. રાજકોટના આ શિક્ષક લોકો માટે સુરક્ષા હીરો બની ગયા છે, કારણ કે સડક સુરક્ષા અભિયાન અંતર્ગત રાજકોટના એક સ્થાનિક શિક્ષક મનુ જસદનવાલાએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તો 90 દિવસમાં 3 લોકોના જીવ બચાવીને માનવતાના મિસાલ બન્યા છે. રાજકોટના આ શિક્ષકને સ્થાનિક હીરો તરીકે સડક સુરક્ષા અંતર્ગત એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૈફ પર હુમલાથી રવીના ટંડન ગુસ્સે થઈ છે. અભિનેત્રી રવીના ટંડને અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે સુરક્ષિત રહેણાંક વિસ્તારોમાં સેલિબ્રિટીઓ અને સોફ્ટ ટાર્ગેટને નિશાન બનાવવાનું પ્રમાણ વધી ગયું છે. બાંદ્રામાં ચેઇન સ્નેચિંગ, જમીન માફિયા અને અન્ય ગુનાહિત ઘટનાઓ વધવા લાગી છે. મજબૂત પગલાં લેવાની જરૂર છે. જલ્દી સ્વસ્થ થાઓ સૈફ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના કેટલાક જિલ્લાઓનું તાપમાન 4 ડિગ્રી ઘટ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન અમરેલીમાં નોંધાયું છે. ત્યારબાદ રાજકોટમાં પણ લઘુત્તમ તાપમાન નલિયા કરતાં ઓછું રહ્યું હતું. ગત રાત્રે અમરેલીમાં રાજ્યમાં સૌથી ઓછું 8.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત રાજકોટમાં 9.4 ડિગ્રી સેલ્સિયસ અને નલિયામાં 9.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 12.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેત્રુંજી ડેમમાંથી સિંચાઈ માટે નહેરમાં પાણી છોડવામાં આવ્યું. ભાવનગર જિલ્લામાં ખેડૂતોને સિંચાઈના પાણી આપવાનો પ્રારંભ કેન્દ્રીય રાજ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો. આગામી રવિ અને ઉનાળુ પાકને ધ્યાનમાં લઈને સિંચાઈનું પાણી આપવામાં આવે છે. ત્યારે હાલમાં કેટલાક ક્યુસેક પાણી નહેરમાં છોડવામાં આવ્યું છે અને આગામી ક્યાં સુધી સિંચાઈનું પાણી મળશે? શેત્રુંજી નદીનું પાણી સિંચાઈ હેતુથી પૂરું પાડવા નીમુબેનના હસ્તે પાણી આપવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેતલપુર અને લાલબાગ બ્રિજ 1 મહિના માટે બંધ કરી દેવામાં આવ્યો છે. રોડ રીસર્ફેસિંગની કામગીરીના પગલે વડોદરા પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પાડ્યું છે. રોડ રીસર્ફેસિંગની કામગીરી 17 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી સુધીના સમયગાળા દરમિયાન થવાની છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પતંગ દોરીના સંબંધિત દુર્ઘટનામાં 22 લોકોના મોત થયા છે. ઉત્તરાયણના તહેવારમાં પતંગ ચગાવવાની મજા અનેક લોકો માટે સજા પણ સાબિત થાય છે. ગુજરાતમાં આ વર્ષે પણ ધાબા પર કે વાહન ચલાવતી વખતે દોરી વાગવાથી ધાબા કે અગાસી પરથી પડી જવાને કારણે 22 લોકોના મોત થયા છે, જ્યારે 2500થી વધુ લોકો ઘાયલ થયા છે. અમદાવાદમાં પતંગ દોરીથી 100થી વધુ લોકો ઘાયલ થયા છે અને એક યુવાનનું છત ઉપરથી પડી જવાથી પણ મૃત્યુ થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૈફ અલી ખાન કેસમાં સનસનાટીભર્યો ખુલાસો સામે આવ્યો છે. અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયો અને એ કેસમાં મુંબઈ પોલીસે FIR નોંધી છે. હવે આ 2 પાનાની FIRની નકલ બહાર આવી છે. આ મુજબ આરોપીઓએ હુમલા દરમિયાન 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. હુમલાખોરે નોકરાણી પાસેથી 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે સૈફ દરમિયાનગીરી કરવા આગળ આવ્યો ત્યારે તે વ્યક્તિએ તેના ઉપર હુમલો કર્યો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.